બુક રિવ્યુમાં યુ ઓપ્શનની આ બુક આવી છે તાજેતરમાં 2024માં સામાન્ય વિજ્ઞાન કરીને બુક આવેલી છે. અહીંયા તમે જોઈ શકો છો આ બુકમાં જે છે 3 વિષય કવર કરવામાં આવેલા છે સામાન્ય વિજ્ઞાનના: જીવ વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન. અને આ બુક કયા સ્ત્રોતમાંથી બનાવવામાં આવેલી છે એ પણ અહીંયા લખેલું છે. NCERT, GCERT, NIOS અને તમિલનાડુની જે બુક આવે છે તેમાંથી બનાવવામાં આવેલી છે. અને ધોરણ 6 થી લઈને 12 સુધીના જે પાઠ્યપુસ્તકો હોય છે તેમાંથી આ બુક બનાવવામાં આવેલી છે. હવે તમને આખી બુકનો આ રિવ્યૂ જણાવી, અમુક ચેપ્ટર પણ તમને બતાવી જેથી કરીને તમને ખ્યાલ આવે કેટલા ચેપ્ટર કેટલા ડીપમાં આપેલા છે. ઇન્ડેક્સમાં પણ તમને બતાવીશ કયા કયા ટોપિક આપેલા છે. અને છેલ્લે એ પણ તમને જણાવી દઈશ કે આ બુક તમારે લેવી છે કે ન લેવી જોવે. અને જો તમારી પાસે બીજી કઈ બુક હોય તો પણ તમારે આ બુક લેવાની જરૂર નથી, તે પણ તમને વિડીયોના એન્ડમાં જણાવી દઈશ. અને આ બુક કઈ જગ્યાએથી લેવી એ પણ તમને જણાવી દઈશ. સારા એવા ડિસ્કાઉન્ટમાં તમને આ બુક મળી જશે. સૌપ્રથમ તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા થોડીક બેઝિક માહિતી આપેલી છે આ પુસ્તક વિશે. કારણ કે કલરિંગ પુસ્તક છે એટલે અહીંયા તમે જોઈ શકો છો આવી રીતના તીર દ્વારા નિશાની બતાવેલી છે કે કાળા કલરનું લખેલું હોય તો NCERT, GCERTમાંથી લીધેલા છે ટોપિક. અને આ NCERT નવી જૂનીમાંથી લીધેલા છે. પછી આ GCERTમાંથી લીધેલા છે. અને લીલા કલરનું હોય તો તમિલનાડુ બુકમાંથી લખેલું છે. આવી રીતના અહીંયા માહિતી આપેલી છે. આ બેઝિક માહિતી છે એટલે તમને ખ્યાલ આવે કઈ બુકમાંથી કયા કયા ટોપિક લીધેલા છે. અને અહીંયા તમે જોઈ શકો છો અલગ અલગ GCERTમાંથી ટોપિક હોય, જેમ કે કોર્સનો ટોપિક છે એ ધોરણ 7, ધોરણ 9 અને ધોરણ 11માંથી જે મહત્ત્વના મુદ્દા હોય છે તે બધા અહીંયા લખેલા છે. આવી રીતના દરેક ટોપિકની માહિતી બેઝિક આપેલી છે. અને પછી અહીં ઇન્ડેક્સમાં તમને બતાવું, સૌપ્રથમ જીવ વિજ્ઞાન આપેલું છે બાયોલોજી વિશે. એમાં જે અલગ અલગ 7 ચેપ્ટર છે એની માહિતી આપેલી છે. સજીવોમાં વિવિધતા, કોષ, પેશીઓ, માનવ શરીર વિશે, પોષણ અને ખોરાકના ઘટકો, એવી રીતના આપેલા છે ચેપ્ટરો બધાય. પછી રસાયણ વિજ્ઞાનનું આપેલું છે કેમિસ્ટ્રીમાં. એમાં પણ જે છે ચેપ્ટર દ્રવ્યવાળા, તત્વવાળા, અણુ, પરમાણુ, ધાતુ, અધાતુ, એસિડ, બેઝ, કાર્બનિક સંયોજનો એના વિશે માહિતી આપેલી છે. અહીંયા અલગ અલગ ચેપ્ટર બધાય આપેલા છે. પછી ભૌતિક વિજ્ઞાન એટલે ફિઝિક્સમાં પણ અલગ અલગ ચેપ્ટર જેમ કે ગતિ અને બળ, ઘન અને તરલના યાંત્રિક ગુણધર્મો, કાર્ય ઉર્જા, પાવર, ઉષ્મા અને તાપમાન, તરંગો અને ધ્વનિ, પ્રકાશ, વિદ્યુત, આવી રીતના જે ભૌતિક રાશિઓ જે કાંઈ ચેપ્ટર છે એ બધા અહીંયા આપેલા છે. ટોટલ આ બુકમાં 21 જેટલા ચેપ્ટર આપેલા છે. અહીંયા વધારે ડિટેલમાં આપેલું છે. આ તમને ઉપર છેલ્લી મેં માહિતી આપી અહીંયા જે ઇન્ડેક્સમાં આપેલી છે. પછી ચેપ્ટર વાઇઝ પણ તમને અમુક થોડીક માહિતી જણાવી દો. જેમ કે અહીંયા આપેલું જીવ વિજ્ઞાન ચાલુ થાય છે એમાં સજીવોમાં વિવિધતા, એમાં પણ પેટા ટોપિક બધા આપેલા છે. અને એ પણ પેજ નંબર સહિત આપેલા છે. અહીંયા તમે વિડીયો પોઝ કરી અને આખી ઇન્ડેક્સ વાંચી શકો છો. અહીંયા હું તમને આખી ઇન્ડેક્સ બતાવી દઉં જેથી કરીને તમને ખ્યાલ આવે કે આ બુકમાં કઈ કઈ માહિતી આપેલી છે. અને આપણી ચેનલમાં ક્લાસ 3 અને GPSCનું બુક લિસ્ટ અવેલેબલ છે. જો એ તમારે જોવાનું બાકી હોય તો એ તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો. અને નવી જે કંઈ 2024માં બુક આવશે તેના પણ આપણે રિવ્યૂ આપણી ચેનલમાં આવતા રહેશે, એટલે ચેનલમાં જોડાઈ રહેવા વિનંતી. આવી રીતના એક ઇન્ડેક્સ હતી. અને અહીંયા બધી કોષ્ટક વિશેની માહિતી પણ આપેલી છે જે દરેક યુ ઓપ્શનની બુક હોય છે તેમાં આપેલું જ હોય છે. આવી રીતના આ પણ બુક બનાવવામાં આવેલી છે. હવે તમને અમુક ચેપ્ટર બતાવું જેથી કરીને તમને ખ્યાલ આવે કે આ બુકમાં કઈ કઈ માહિતી આપેલી છે. સામાન્ય વિજ્ઞાન એટલે બેઝિક જનરલ સાયન્સનું જે છે એ ટોપિક આપેલા છે. જીવ વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને બેઝિક વૈજ્ઞાનિકો જે છે એના વિશે થોડીક માહિતી આપેલી છે. હવે આ બુકની શરૂઆત જીવ વિજ્ઞાનથી કરવામાં આવેલી છે. અહીંયા 7 ચેપ્ટર બેઝિક આપેલા છે બધાય. એમાં 2 થી 3 ચેપ્ટર તમને આ જીવ વિજ્ઞાનના બતાવું, રસાયણ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન ત્રણેયના 2 થી 3 ચેપ્ટર બતાવી જેથી કરીને આખી બુક વિશે તમને ખ્યાલ આવી જશે. અહીંયા પહેલું ચેપ્ટર સજીવમાં વિવિધતા આપેલું છે. અહીંયા સ્ટાર્ટિંગમાં આપેલું છે કે આ ચેપ્ટર જે છે એ સજીવમાં વિવિધતા કયા બુકમાંથી કયા ચેપ્ટરમાંથી લીધેલું છે અને કયા ટોપિક છે એ પણ અહીંયા આપેલું છે. પછી અહીંયા બધી માહિતી આપેલી છે. અહીંયા તમે વિડીયો પોઝ કરી અને માહિતી વાંચી શકો જેથી કરીને તમને થોડો વધારે ખ્યાલ આવે. અહીંયા આવી રીતના જે સજીવમાં વિવિધતા જે છે બેઝિક ટોપિક બધા આપેલા છે. ફૂગ વિશેના અને એકાંગી, દ્વિઅંગી જે છે, ત્રિઅંગી એના વિશે, પ્રાણીઓ અને વનસ્પતિઓ વિશેની માહિતી બધી આપેલી છે. એ તમે જોઈ શકો છો બધી માહિતી. કલરિંગ બુક છે અને ફોટા પણ આપેલા છે. તમે જોઈ શકો છો બધી માહિતી. અને ચેપ્ટર પૂરું થાય ત્યારે ઓનલાઈન પ્રશ્નો આપેલા છે. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા જે MCQ હતા બધી પરીક્ષાના તે પણ અહીંયા આપેલા છે. અને થોડાક પ્રેક્ટિસ માટે પણ પ્રશ્નો આપેલા છે. આવી રીતના દરેક જે ચેપ્ટર છે એમાં માહિતી દર્શાવવામાં આવેલી છે. બીજું ચેપ્ટર કોષ, તો કે કોષ વિશે પણ મેં તમને કીધું એ મુજબ અલગ અલગ બુકમાંથી લખેલું છે. કોષ વિશેની બેઝિક માહિતી આપેલી છે. અહીંયા ફોટા દર્શાવેલો છે પ્રાણી કોષ અને વનસ્પતિ કોષને, એની પણ બધી માહિતી લખેલી છે. અહીંયા તફાવત પણ આપેલા છે. અહીંયા તમે જોઈ શકો છો બીજી કઈ રીતે માહિતી દર્શાવવામાં આવેલી છે.
આવી રીતના એક આ બીજું ચેપ્ટર આપેલું, એમાં જે પહેલું ચેપ્ટર છે એ મુજબ અહીંયા બધી માહિતી આપેલી છે. ઓનલાઈન પ્રશ્નો આપેલા છે, પૂછાયેલા પ્રશ્નો અને હેતુલક્ષી પ્રશ્નો. પછી પેશીઓ વિશે માહિતી આપેલી છે. અહીંયા તમે વિડીયો પોઝ કરીને થોડીક માહિતી વાંચી શકો છો, જેથી કરીને તમને ખ્યાલ આવે. આવી રીતના જીવ વિજ્ઞાન વિશે માહિતી હતી. હવે તમને રસાયણ વિજ્ઞાન વિશે પણ માહિતી જણાવી દઉં, જેથી કરીને તમને ખ્યાલ આવે કે એ ટોપિકમાંથી કેવી કેવી માહિતી લખેલી છે. કારણ કે આખે આખું જીવ વિજ્ઞાન બતાવ્યું તો પણ તમને ખ્યાલ નહીં આવે. હવે તમે જોઈ શકો છો બીજો ટોપિક છે રસાયણ વિજ્ઞાન, કેમિસ્ટ્રી છે. એના અમુક 7-8 ચેપ્ટર આપેલા છે, 6-7. તો તેના વિશે માહિતી તમને જણાવી દઉં. અહીંયામાં પહેલું ચેપ્ટર દ્રવ્ય અને તેના ગુણધર્મો છે. અહીંયા મેં જે કીધું એ બધી ટોપિક માહિતી બધી સેમ ટુ સેમ જ છે, કયા કયા બુકમાંથી લીધેલી એની વિશે. પહેલાં દ્રવ્ય વિશે માહિતી આપેલી છે, પછી બધી અવસ્થાઓ વિશે, ભૌતિક અવસ્થાઓ વિશે માહિતી આપેલી છે, ઘન, પ્રવાહી અને વાયુ વિશે. પછી રાસાયણિક બંધારણ વિશે માહિતી આપેલી છે. આવી રીતના અહીંયા પહેલું ચેપ્ટર પૂરું થાય છે. પછી તત્વોનું વર્ગીકરણ આપેલું છે, બધી જે બધા આવર્ત કોષ્ટક છે તેના વિશે માહિતી આપેલી છે, અહીંયા તમે જોઈ શકો છો. પછી અણુ અને પરમાણુ વિશે પણ માહિતી આપેલી છે. આમાં પણ બધા ઓનલાઈન પ્રશ્નો એ બધું જે છે એ જ રીતના પરીક્ષા પદ્ધતિ મુજબ આપેલું છે. હવે અહીંયા તમને ત્રીજું જે ચેપ્ટર છે ભૌતિક વિજ્ઞાન, એ પણ તમને બતાવી દઉં, જેથી કરીને તમને એના વિશે પણ ખ્યાલ આવે. અહીંયા ભૌતિક વિજ્ઞાન એક આ 15મું ચેપ્ટર છે ગતિ અને બળ. તો તેમાં પણ તમને અમુક ચેપ્ટર બતાવું, જેમ કે અહીંયા ગતિ વિશે માહિતી આપેલી છે. પછી એની બધી અલગ અલગ રાશિઓ છે, સદિશ ને અદિશ, તેના વિશે માહિતી બધી આપેલી છે. હવે આખી બુક તમને નહીં બતાવી શકો, એટલે તમને આ 3 થી 4 ચેપ્ટર બતાવ્યા એટલે તમને ખ્યાલ આવી ગયો છે આ બુકમાં કઈ કઈ માહિતી છે. હવે મારા મત મુજબ તમને જણાવી દઉં તો કે આ બુક જે છે એ કોને કોને લેવા જેવી છે અને કયા વિદ્યાર્થી મિત્રોને ન લેવા જેવી છે એ પણ તમને જણાવી દઉં. સૌપ્રથમ તો આની પ્રાઇસ તમને જણાવી દઉં, જેથી કરીને તમને ખ્યાલ આવે. 410 રૂપિયાની પ્રાઇસ છે. આમાં તમને ડિસ્કાઉન્ટ મળી જશે. નીચે કોન્ટેક્ટ નંબર આપેલો અને ત્યાં તમે ફોન કરશો એટલે આ બુક તમને ફ્રી કુરિયરમાં જે કાંઈ ડિસ્કાઉન્ટ સાથે બુકની પ્રાઇસ છે એ તમને જણાવી દે છે. અને બીજું, જે વિદ્યાર્થી મિત્રોને આ બુક લેવા જેવી છે, તો કે જે વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધીમાં કોઈપણ પ્રકાશનની બુક નથી લીધેલી, જેમ કે યુવાની અથવા વર્લ્ડ ઇનબોક્સની, લિબર્ટીની, અહીંયા આપણે કોઈ પ્રકાશનની વાત નથી કરતા, પણ આ બધા પ્રકાશનની બુક તમે ન લીધી હોય તો તમે આ બુક લઈ શકો છો. અને જે વિદ્યાર્થી મિત્રોએ GCRT વાંચેલી છે, જેમ કે અહીંયા લખેલું જ છે ધોરણ 6 થી લઈને 12ની, એમાં ધોરણ 6 થી લઈને 10ની સામાન્ય વિજ્ઞાનની GCRT વાંચેલી હોય બધા વિદ્યાર્થી મિત્રોએ, તો એ બધા વિદ્યાર્થી મિત્રોએ જે નવી આવેલી છે તો એ વિદ્યાર્થી મિત્રોએ આ બુક લેવાની જરૂર નથી. તમે GCRT જ વાંચજો, એમાં પણ સારી એવી માહિતી આપેલી છે. અહીંયા આપણી ચેનલનો હેતુ એ છે કે કોઈ વિદ્યાર્થી મિત્રોને ખોટા પૈસા ન બગડે. આ બુક આવેલી છે, એ બુક સારી છે, પણ જો તમે ઓલરેડી રીડિંગ કરેલું હોય સામાન્ય વિજ્ઞાન કોઈ પણ બુકમાંથી, જેમ કે GCRT ધોરણ 6 થી લઈને 10ની કરેલી છે અને 11-12ની કરેલી હોય છે રસાયણ વિજ્ઞાન એની બુક, તો તમારે આ બુક લેવાની જરૂર નથી. અને આ બુકમાં માહિતી બધી સારી એવી આપેલી છે. કોઈ પણ પરીક્ષા પદ્ધતિમાં આ બુક સારામાં સારી કામ આવી શકે છે. અહીંયા બધા ટોપિક સારા કવર કરેલા છે, પણ આ વિદ્યાર્થી મિત્રોને ખાસ એક ખ્યાલ રાખવો કે એવું નહીં માર્કેટમાં નવી બુક આવે તો એ લઈ જ લેવી. થોડું ઘણું સમજી વિચારીને બુક લેવા વિનંતી, જેથી કરીને તમારી પાસે બુક પણ વધારે એક ટોપિકની ભેગી ન થાય અને સારું એવું વાંચવામાં પણ તમારે રિવિઝન એકને એક બુક કરો તો વધારે ફાયદો થાય. અને આવી રીતના બીજા જે બુક આવેલી છે યુવા ઉપનિષદની, એનો પણ આપણે રિવ્યૂ કરેલા છે અને આગળ પણ આપણી ચેનલમાં રિવ્યૂ આવશે. એટલે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી આપજો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી આપજો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરજો, જેથી કરીને પૈસાને સમય બચે. અને તમે ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી આપજો. થેન્ક યુ.